નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આ છે અમારું જીરું બ્લોક નંબર 2 ની અંદર. અને જીરું ખૂબ નરવું અને છોડનો સારો એવો ગ્રોથ થયો છે. અને દર વર્ષે જીરું વાવી છે, 4 વર્ષથી સતત દર વર્ષે જીરું વાવી છે. અને 5મા વર્ષે વવાણું છે. અને આવું જીરું તો પહેલી વખત આપણે જ્યારે વાવ્યું હોય, ક્યારેય જીરું ન વાવ્યું હોય ને હાવ પહેલી વખત વાવ્યું હોય ત્યારે આવું જીરું નીકળે. અને દર વર્ષે વાવતા હોય એટલે કાંઈક ના કાંઈક જમીનની અંદર તત્વ ઘટતા હોય એટલે જીરું આપણે દર વર્ષે વાવતા હોય એટલે નબળું નીકળે અને નબળું રહે. અને પિયત આપી ત્યારે જીરુંનો છોડ બેસી જાય, ઠોઠડાઈ જાય. આ બધા પ્રશ્ન બનતા હોય છે, કારણ કે જમીનની અંદર આપણે સતત દર વર્ષે ઉત્પાદન લેતા હોય એટલે કાંઈક ના કાંઈક તત્વ ઘટતા જ હોય. તો મિત્રો, તત્વ ન ઘટે અને દેશી ખાતર મહત્વનું જમીનની અંદર હોય છે, તો દેશી ખાતર આપણે પૂરતું પ્રમાણમાં આપણે વાપરી નથી શકતા, કારણ કે દેશી ખાતરનો જથ્થો આપણી પાસે પૂરતો હોય નહીં. તો મિત્રો, દેશી ખાતરનો વિકલ્પ મેં જેમ ઉનાળામાં પાયાના ખાતરમાં મેં મગફળીમાં અખતરા પૂરતું 3 થેલી વાવ્યું હતું, અને એમાં દેશી ખાતરનો વિકલ્પ મેં જણાવ્યો હતો કે દેશી ખાતર આપણે ન વાપર્યું હોય ત્યાં દેશી ખાતર જેવું જ આ કિસાન પાવર ઓર્ગેનિક ખાતર કામ આપે છે. તો આ ખાતર મેં જીરાની અંદર પણ વાપર્યું હતું. જીરું જ્યારે અમે વાવતા ત્યારે પણ એનો વિડીયો મેં યુટ્યુબમાં બનાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ ઓર્ગેનિક ખાતર હું જીરામાં પાયાની અંદર વાપરી રહ્યો છું. તો મિત્રો, આજે જીરુંનો ગ્રોથ અને છોડ તંદુરસ્ત છે અને હુકો પણ નથી. તો હુકામાંય કંટ્રોલ મળ્યો છે, કારણ કે આ ખાતરની અંદર 3 જાતના બેક્ટેરિયા મિક્સમાં આવે છે, ઓર્ગેનિક ખાતર આવે છે. અને આની અંદર બધી જ રીતના મિક્સ ખોળ આવે છે. અને આ પ્રોડક્ટ વિશે મારા મિત્ર એટલે કે મારા જીગરજાન મિત્ર એટલે કે ફોન કરવું એટલે મને અહીંયા આવીને વસ્તુ આપી દે કે રાજેશભાઈ તમે ટ્રાય કરો, આપણી પાસે નવી વસ્તુ છે અને રિઝલ્ટવાળી વસ્તુ છે. એટલે આપણે ટ્રાય લીધી અને ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું. તો મારા મિત્ર તમને આ પ્રોડક્ટ વિશે થોડીક વધારે માહિતી જણાવશે કે આ પ્રોડક્ટ વિશે શું મહત્વનું છે. રામ રામ ખેડૂત મિત્રો. હવે જે રાજેશભાઈ આપણે વાત કરી એ રીતથી આ કિસાન પાવર મિક્સ ખોળ આપણી એક પ્રોડક્ટ છે, જેમાં એરંડીનો ખોળ, લીંબોડીનો ખોળ, તમાકુનો દળ, મરઘાની ચરક, હાડકાનો ભૂકો, પછી સુગર કેન કમ્પોસ્ટ, ટ્રાઇકોડર્મા સુડોમોનાસ બેક્ટેરિયા, પેસિલોમાઇસિસ બેક્ટેરિયા, એઝોક્ટોબેક્ટર અને રાઇઝોબિયમ અને પ્લસ જીપ્સમ, આટલી મિક્સ એક બેગમાં આટલું મિક્સચર આવે છે. કે રાજેશભાઈએ ઉનાળે જ્યારે મગફળીનું વાવેતર કર્યું હતું ત્યારે 3 બેગ ટ્રાય પૂરતી લઈ ગયા હતા. હા, જેમાં દેશી ખાતર નહોતું ભરાણું એમાં જ વાપર્યું. દેશી ખાતરે ખૂટી રહ્યું હતું તો 3 બેગની જગ્યા હતી, તો એને 3 વીઘામાં ટ્રાય કર્યું હતું. એને રિઝલ્ટ સારું મળ્યું. હા, દેશી ખાતરની ઉણપ બિલકુલ નહોતી જણાવી. અને પછી જીરાનું વાવેતર કર્યું, એમાં તમે બધેમાં ટૂંકમાં નાખેલું. હા, જીરાની અંદર પાયાની અંદર બધા જીરામાં નાખ્યું છે. 7 વીઘાના જીરામાં બ્લોક નંબર 2 માં અને બ્લોક નંબર 1 માં બેમાં વાપર્યું છે. 7 વીઘામાં નાખેલું છે. અને અત્યારે આપણે આજની તારીખ છે 17/12/2025. આજની તારીખમાં તમે જીરું જોઈ શકો છો. આ કેટલા દિવસનું જીરું છે? આ નવેમ્બર મહિનાની 12 તારીખે કોરવાણ પિયત આપ્યું. અને આ 12 તારીખે ડિસેમ્બરની ગઈ ત્યારે 1 મહિનો કોરવાણ પિયત આપ્યું એનો થયો. બરોબર, મહિનો થયો. મહિના દીનું જીરું છે. 1 મહિનાનું આ જીરું છે. આ જીરું તમને 1.5-2 મહિનાનું લાગે એ રીતનો ગ્રોથ છે. કેમેરો નજીક લાવીને બતાવી દઉં. આ જીરુંનો જે છોડ છે એનો ગ્રોથ જોયો તમે, અને ગ્રીનરી જોવો. ટૂંકમાં આ જે કિસાન પાવર આપણે જે પાયામાં નાખેલું છે ને, આ એની કમાલ છે. ટૂંકમાં ઘણા ખેડૂતને મિત્રો, આવા છોડ તો ક્યારેય મેં જોયા જ નથી કે જીરાની અંદર આટલો બધો ગ્રોથ 1 મહિનાની અંદર જીરું કરી જાય. કારણ કે આમાં જે કાંઈ તત્વ ઘટતા હતા એ જ આને મળી ગયા છે આ કિસાન પાવર ખાતરના લીધેથી. કારણ કે આની અંદર કાર્બન અને દેશી ખાતરને આ જે કાંઈ બધા આની અંદર ખોળ મિક્સ છે અને સાથે બેક્ટેરિયા છે, તો જે છોડને જોતું હતું એ જ મળી ગયું છે. એટલા માટે આ જીરું છોડ તંદુરસ્ત છે અને સારો એવો ગ્રોથ છે. તમને આ છોડ બતાવી. આ જે છોડ તમે જો, આની જે દાંડલી નીકળી છે, આ દાંડલી પણ એકદમ જાડી નીકળી છે અને થળિયામાંથી ફૂટ થવા મળી છે. અને આ છોડ હજી 1 મહિનાનો જ થયો છે. હજી તમને બીજો છોડ બતાવી, તમે આ જોઈ શકો કેટલો બધો આ છોડનો ગ્રોથ અને જાડો છોડ નીકળ્યો છે. તો મિત્રો, આવી રીતનું કિસાન પાવર ખાતરનું ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. અને કિસાન પાવર ખાતર વિશે વધારે માહિતી તો મારા મિત્ર લલિતભાઈએ આપી જ છે. અને હજી આ ખાતર કોઈ મિત્રને લેવું હોય એના વિશે પણ લલિતભાઈ જણાવશે.
હા, અને જો કોઈ ખેડૂત મિત્રોને આ ખાતર વાપરવું હશે તો હું નીચે વિડીયોમાં નંબર આપી દઈશ, ત્યાંથી તમને ખાતર મળી જશે. અને કોઈ ખેડૂત મિત્રોને આની વધારે ડિટેલમાં માહિતી જોતી હોય તો એમાં તમે ફોન કરીને વધારે માહિતી પણ મેળવી શકશો. હા, વિડીયોમાં તમે નંબર આપી દઈશું. વિડીયોમાં નંબર આવી જશે. તો ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ તમારો. ખૂબ ખૂબ આભાર તમારો. અને આવી સારી વસ્તુ ખેડૂતોને આપતા રહ્યો, જેનાથી ખેડૂતોને રિઝલ્ટ તો મળે, પણ જે ખર્ચા કરે છે એ વસૂલ થાય, એમની મહેનત વસૂલ થાય, અને પ્લસમાં કે એનો પાક પણ તંદુરસ્ત રહે અને પાક પણ સારો થાય. હા, અને તમે એક વસ્તુ પૂછવાની રહી ગઈ, આમાં તમે રાસાયણિક ખાતર શું નાખેલું? રાસાયણિક ખાતર આમાં યુરિયા, ડીએપી કે 12-32 હોળ એ એકય નથી નાખ્યું. આની સાથે મિક્સ કર્યું હતું એટલા માટે સિંગલ સુપર ફોસ્ફેટ, જે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ આવે હાવ ઓછા ગ્રેડનું, એ આની સાથે એટલા માટે મિક્સ કર્યું હતું કે આ ખાતર ભૂકામાં આવે છે, ભૂકો ફોર્મમાં આવે છે, એટલે કે હાવ લોટ ટાઈપનું, માટી ટાઈપનું ભૂકો જ આવે છે, એટલે ઓવણીમાં હાલે નહીં. તો સિંગલ સુપર મિક્સ કર્યું એટલે ઓવણીમાં કમ્પ્લીટ હાલ્યું. શું કામ કે સિંગલ સુપરનો દાણો એની અંદર ભળ્યો એટલે થોડોક વજન થઈ ગયો, એટલે ઓવણીમાં જે ઓર હરતો હોય એ હરવા મળ્યો, અને વ્યવસ્થિત ખાતર ઓવણીમાં હાલ્યું. અને વીઘે 1 બેગ વાપરી છે. અને સાથે જે સિંગલ સુપર હતું એ અડધી બેગ મિક્સ કરી હતી. અને સિંગલ સુપર તમારે મિક્સ ન કરવું હોય તો આની સાથે તમે રેતી ભેળવીને પણ ઓવણીમાં નાખો એટલે ઓવણીમાં કમ્પ્લીટ હાલશે. ટૂંકમાં પાયામાં તમે રાસાયણિક કંઈ નાખ્યું આ નથી, બીજું કોઈ વસ્તુ નહીં. ટૂંકમાં મિત્રો તમે જેમ રાજેશભાઈનું મુખ્યથી સાંભળ્યું તે રીતે કે રાસાયણિક ખાતર પાયામાં ખાલી સિંગલ સુપર એક જ નાખેલું હોય, ખાલી વજન કરવા માટે. છતાં પણ આ જીરું આ કન્ડિશનમાં છે. અને સિંગલ સુપરની કોઈ વધારે કિંમત પણ નથી. એ 520 રૂપિયાની બેગ આવી હતી 50 કિલોની, અને આઈપીએલ કંપનીનું સિંગલ સુપર હતું. તો એમાં પણ ગ્રેડ હાવ ઓછા આવે છે કેમિકલના, જેમ કે એમાં 16% ફોસ્ફરસ આવે છે અને 11% સલ્ફર ને કેલ્શિયમ ને આવા બધા હાવ ઓછા ગ્રેડમાં તત્વો આવે છે, જેનાથી આપણી જમીનમાં વધારે પડતું કેમિકલ ફર્ટિલાઇઝર આપણે વાપરતા હોઈએ તો જમીનમાં પણ નુકસાન કરતું હોય છે. અને જમીનની અંદર જે જૈવિક બેક્ટેરિયા રહેતા હોય છે એને પણ આ ફર્ટિલાઇઝર વધારાના નુકસાન કરે છે. તો આ મેં જે આમાં સિંગલ સુપર વાપર્યું એ જે છોડને જરૂરિયાત હતી એટલા જ એમાં ગ્રેડ હતા, એટલે છોડને મળી ગયા છે. જે જોઈએ તો આપણે વધારે ગ્રેડવાળું ખાતર જમીનની અંદર વાપરવી તો રોગ જીવાતને આ બધા પ્રશ્નો વધારે થતા હોય છે, કારણ કે જમીનની અંદર જૈવિક બેક્ટેરિયાને જે મિત્ર જીવાણુ છે આ છોડને ટકાવી રાખે, છોડને જીવાડી શકે અને મૂળને ખોરાક આપવાનું કામ કરે. જે જમીનની અંદર તત્વો પીડ્યા હોય એને લભ્ય સ્વરૂપમાં લાવી અને છોડને તત્વ આપવાનું જે કામ કરતા હોય એ જીવાણુને જ આપણે મારી નાખીએ છીએ વધારે પડતા રાસાયણિક વાપરીને. તો મિત્રો આવી રીતના ઓછા ગ્રેડના ખાતર આની સાથે જો વાપરવી તો જમીનની અંદર આપણે તત્વની ઉણપ પણ ન જણાય અને જમીનની અંદર સેન્દ્રીય તત્વ આ ખાતરથી વધે છે અને બેક્ટેરિયાનું પ્રમાણ વધે, જૈવિક જીવાણુનું પ્રમાણ વધે, જેનાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે. ઉગાવો કેવો ઝડપથી આવ્યો? ઉગાવો ઝડપથી અને એક જ સમાન ઉગાવો. અને આ જે બિયારણ છે આ કોઈ એગરાનું બિયારણ નથી, ઘરનું જ બિયારણ, મારા પોતાનું જીરું મેં વાવ્યું, છતાં એક કમ્પ્લીટ જર્મિનેશન આવ્યું છે. બરોબર. હવે આપણી સાથે આ મનસુખભાઈ કરીને એક ખેડૂત મિત્ર છે કે જીરું જોવા આવ્યા છે, તેનો અભિપ્રાય જાણીએ કે તમને કેવું લાગે જીરું? હું ઘણા સમયથી રાજેશભાઈ પાસેથી હું સલાહ લઉં છું. જે સલાહ રાજેશભાઈ આપે એ સલાહથી હું હાલું છું. એના હિસાબે મને પણ 2 વર્ષથી ઘણો ફાયદો થાય છે આમાં. એટલે હું રાજેશભાઈ આવું કાંઈ હોય નવી કોઈ એને પ્રોડક્ટ લાવ્યો હોય તો એ મને હું એની સલાહ લઉં, એની મને ખૂબ સલાહ આપે છે. હા, અને આજે પણ એ આવ્યા છે કિસાન પાવરનું રિઝલ્ટ જોવા મારા જીરામાં, એટલે મને એને વાત કરી કે ભાઈ મારે કિસાન પાવર આવનારા સમયમાં વાપરવું છે. હવે તો આ જીરુમાં કદાચ પિયત આપવાનું હોય ને તમે ઉપરથી છાંટી અને પિયત આપી શકો તો રિઝલ્ટ થોડું ઘણું મળે, ન મળે એવું નથી, પણ જે પાયામાં આપ્યું હોય ને જે રિઝલ્ટ મળે એવું અત્યારે હવે આ વાપરવામાં થોડુંક ઓછું મળે એમ, પણ રિઝલ્ટ તો મળે જ છે. પણ મનસુખભાઈનું કેવું એમ છે કે હું જે વસ્તુ વાપરું જે રિઝલ્ટવાળી હોય ને એ મારી સલાહ લે, એટલે જે રિઝલ્ટવાળી વસ્તુ હોય એ જ હું એને ભલામણ કરું અને એને એમાં રિઝલ્ટ મળે છે અને થોડોક ફાયદો પણ જણાનો, અને એ પણ દર વર્ષે જીરું જ વાવે છે મારા પાડોશી. તો ખૂબ ખૂબ આભાર તમારો રાજેશભાઈ. હા, ખૂબ ખૂબ આભાર. તો ખેડૂત મિત્રો હવે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે, અને કાંઈ એવી નવી પ્રોડક્ટ અને કાંઈ રિઝલ્ટ મળતા હશે એ તમે વિડીયોમાં જણાવતા રહીશું. તો અમારા વિડીયો જોતા રહેજો, અને વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.